થોડુંક કટઅપ બટઅપ વિશે ચર્ચા કરી લઈએ, પછી થોડુંક નવી બેચ વિશે જાણી લઈએ. તો ગઈકાલે ઓલરેડી ચર્ચા કરી છે. જય અંબે, શું મજામાં? કેવું રહ્યું? કેવું રહ્યું પેપર હોય લે? તમને શું લાગે આટલી બધી એક્ઝામો તમે આપીને બેઠા? શું કે છે મગજ? કટઅપ શું કે છે? 120 જનરલ મેલ એમ? બીજાનું શું કે છે? 130 લાગે છે, 138. વોઇસ નથી આવતો. ચલો કટઅપ બટઅપ જોઈ લઈએ, પછી થોડુંક સ્ટડી પર્પસ જોઈ લઈએ. હા, તમે આટલી એક્ઝામો આલી એટલે બધું ખ્યાલ હશે એટલે પૂછ્યું. જો કટ ઓફ લાગે છે, જો કોર્ટ કેસ સોલ્વ થઈ ગયો હોત ને તો સારું એવું નીચે જાત, પણ કોર્ટ કેસ સોલ્વ થયો નથી. આરએમબી વાળો કોર્ટ કેસ સોલ્વ થયો તો ઘણો ફાયદો થાત, પણ હવે નહીં થયો તો શું કરીએ? તો જો કટ ઓફ લાગે છે આ પ્રમાણે. જનરલ ની અંદર 130 થી 133. બરોબર. હવે જો કેસ થયો પણ હસમુખ પટેલ સાહેબ નું કામકાજ એમ બીજા બધા કરતા વ્યવસ્થિત છે, એટલે મને નહીં લાગતું નવી એક્ઝામોમાં કોઈ ઇફેક્ટ થાય. આની અંદર 128 થી 131 આજુબાજુ. આ ત્રણેયમાં સરખું. ઓબીસી એસસી 128 થી 131, 128 થી 129, એટલે સમથિંગ સમથિંગ 130 જ માનીને ચાલો. એસટી 84 માર્ક્સ. જેને 24 + 60 થઈ ગયા, જેને 24 + 60 થઈ ગયા એ પાસ. જેને 24 + 60 થઈ ગયા એ પાસ. આમાં બે પણ ધ્યાન રાખજો, કટ ઓફ તો ઠીક, મિનિમમ બંનેમાં 24 + 60 થવા જોઈએ. બરાબર. ફિમેલ ની અંદર 110 થી 112, 108 થી 110, એસટી માં 84. બરાબર. બીજી વસ્તુ, હાલમાં આ રિઝલ્ટ ની અંદર 50% D2D વાળા છે. આરામથી, આરામથી 50%. એટલે જો ઇરિગેશન નું ઇન્ટરવ્યુ લેવાઈ જાય, કે આરએમબી નું ઇન્ટરવ્યુ લેવાઈ જાય, કે GWSSB નું ઇન્ટરવ્યુ લેવાઈ જાય ક્લાસ 2 નું, તો આનું કટ ઓફ ઉતરીને 5 માર્ક્સ ઓછું થાય. પાંચ થી 7 માર્ક્સ નો ગેપ પડે, એટલું ઓછું થઈ શકે. 5 થી 7 માર્ક્સ ઓછું થઈ શકે. એટલે વેઇટિંગ વાળા બધા પાસ થઈ જાય. પણ જો, બરાબર, એટલે ધારો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે અને એટલા મતલબ જેટલું રિઝલ્ટ લેટ આવે ને એટલું રિઝલ્ટ નીચું જાય. મતલબ પહેલા તો આર્યા 3 ગણા લે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે બોલાવે, મતલબ 2 થી 2.5 ગણા લેતા હોય છે, ખબર હોય તો. ગૂગલ રિસ્પોન્સ આવ્યા છે 350 થી 400. ભાઈ રિઝલ્ટ ક્યાર સુધીમાં આવશે ને એનો આન્સર મારી જોડે નહીં.
મ્યુનિસિપલ ને જેએસએ ના રિઝલ્ટ ઉપર આધાર નહીં રાખે, કેમ કે મ્યુનિસિપલ ને જેએસએ માંથી પબ્લિક સિલેક્શન લગભગ ડબલ લઈ નાખશે. એટલે ધારો કે મેઇન ફાયદો એ થાય કે 1.5 ગણા લે, એ 1.5 ગણાનું રિઝલ્ટ જેટલું લેટ આવે એની પહેલા ઇરિગેશન, આરએમબી કે જીડબ્લ્યુએસએસબી વાળા ઓછા થઈ જાય. બરાબર, તો તમારું કટ ઓફ તમે આર્યું 125 સમજી શકો, આર્યું 123 સમજી શકો. આઈડિયા આવી ગયો ને, ખ્યાલ આવી ગયો ને જે કહેવા માંગુ? હાલ પ્રમાણે આટલું લાગે છે. એટલે 2 ગણા કે 2.5 ગણા જે બી હોય, ખબર તો પડી ગઈ ને? બરાબર, મારે 170 થાય છે, મારે ફોર્મ ભરવાનું રહી ગયું મેરેજમાં હતો એટલે. તો હવે કરી લે લગન, હવે શું વાંધો? 170 માર્ક્સ નું બોર્ડ મારીને લગન થઈ જશે. જવા બાજુ. હવે બીજી વસ્તુની વાત કરીએ. પેપર 1 પાર્ટ 1 ની વાત કરીએ. 60 માર્ક્સ નું પેપર હતું. મેં જોયું પેપર. ભલે તમે કહો કે ટાઈમ ઓછો પડ્યો, બધા એક જ રાગ રોવો છો, મને ખબર નહીં, પણ એ પેપર એવું તો હતું કે જેની અંદર આરામથી માણસ 35 માર્ક્સ લાવીએ કેવું. સાવન એક જો તું એવું કન્ફર્મેશન ના લે, 133.5 બી થઈ જાય કે 134 થઈ જાય કે આ અંદાજિત કટઅપ કહેવાય, 1.5 આગળ પાછળ થઈ જાય કે આવું કન્ફર્મેશન ના લઈ લઈશ. બરોબર, જે લાગ્યું મેં કન્ફર્મ કીધું. હજી બી કહું છું, ઇરિગેશન, આરએમબી, જીડબ્લ્યુએસએસબી કોઈનું બી રિઝલ્ટ આવ્યો તો કટઅપ તમારું ડેફિનેટલી 5 થી 7 નીચું જશે. હા, કોકનો ક્વેશ્ચન હતો એસટી ની 90 સીટ, 90 ના ગણશો, 107 વેકેન્સી ની અંદર 104 વેકેન્સીમાં જે એસટી ની સીટ એ ભલે ભરાય બીજાથી, બરોબર, પણ બાકીની પેલી 84 સીટો ખાલી જશે તો ખાલી જ જશે. શું કીધું? એ ખાલી છે તો ખાલી જ જશે. 88 સીટોની અંદર ધારો પહેલા 104 વાળી ભરાશે, એના પછી 88 ની અંદર ધારો કે 20 સીટો ભરાણી ને તો બાકીની જે 68 સીટો ક્યાંય ખાલી જશે એસટી ની અંદર. બરોબર, બાકી ગર્લ્સ ની અંદર એસટી માં 84. હવે પાર્ટ 1 ની અંદર 60 માંથી આરામથી 35 માર્ક્સ જેવું પેપર આરામથી હતું. ભલે તમને અઘરું લાગ્યું હોય, પ્રેક્ટિસ ના હોય, મને ખબર નહીં, પણ જે સારો કેન્ડિડેટ છે, સારી મહેનત કરી છે, આરામથી 35 લાવે એવું પેપર. ચલો પાર્ટ 1 અઘરું પડ્યું તમને, પાર્ટ 2 તો હેલું જ હતું, હાવ હેલું પેપર હતું. એની અંદર 90 પ્લસ માર્ક્સ નહીં, એની અંદર માણસ રમતા રમતા 110 માર્ક્સ લાવે એવું હતું. બેનો સરવાળો કરો 145, વન વે પાસ થાય એવું હતું. પણ આપણે ખબર નહીં પેપર લખતા નહીં આવડતું કે પેપર સોલ્વ કરતા નહીં આવડતું કે પ્રેક્ટિસ કરતા નહીં કે મહેનત કરતા નહીં, હવે એ સમજાતું નહીં કે ક્યાં તકલીફ પડે છે. અલગ અલગ પોતપોતાના માર્ક્સ ના પૂછશો, આની અંદર મારે જે કટ ઓફ કહેવો હતો એ કહી દીધો છે. બરોબર, હવે જો વેકેન્સી ની વાત કરું તો AA ની આરી જોબ સારી છે, નો ડાઉટ. બરોબર, એસએમસી માં સુરતમાં રહેવું હોય સિટીમાં તો એ વસ્તુ, પણ કોર્પોરેશન કરતા ગવર્મેન્ટ સારું. અને નાની નાની પાર્ટ 2 માં 30 માર્ક્સ લોચા થાય ને. અરે તો 30-40 ઓછા કર્યા માર ભાઈ, પાર્ટ 2 તો હેલું જ હતું ને, ક્યાં અઘરું હતું? તમારે ચેક કરવું હોય તો હું તમને 80 થી 90% ક્વેશ્ચન બેઠા મટીરિયલ માંથી બતાડું અને તમને જાતે મળશે. મને અલગથી પૂછશો જ નહીં, જાતે પોતે ચેક કરો, મટીરિયલ ની અંદર તમને 80 થી 90% ક્વેશ્ચન મળશે. ને પાર્ટ 1 ની અંદર પપ્પુ ક્વેશ્ચન હતા, એવો તો ક્યાં ટાઈમ ખૂટે એવો હતો? હવે એ ખબર નહીં કે તમે શું કરો પેપરમાં, અંદર એ સમજાતું નહીં. આટલી એક્ઝામો આલી, વર્ક આસિસ્ટન્ટ ની આલી, મ્યુનિસિપલ ઇજનેર ની આલી, જુનિયર સાયન્ટિફિક ની આલી, પણ પેપર લખતા કેમ નહીં આવડતું? આ પેપર તો કઈ એવું તો અઘરું હતું નહીં. બરાબર, તમે ભલે માર જોડે એવું બોલાવરાવો કે 120 ઓબીસી થઈ જાય, પણ તમારે સામે મૂક્યું કટ ઓફ. હા, ડેફિનેટલી કીધું, હજી બી કહું છું,
જો નસીબ સારા હશે, તમારું રિઝલ્ટ લેટ આવે અને ક્લાસ 2 વાળાનું રિઝલ્ટ વહેલા આવે તો ડેફિનેટલી તમને જોબ મળશે. 125 સુધી કટ ઓફ જતું રહેશે. હવે એ આઈડિયા નહીં, મોરી હવે એ વસ્તુમાં કેવું હોય કે આપણા ઉપર આધાર ના રાખે. હવે નવી વેકેન્સી બહાર પાડતા પાડતા ધારો કે 2-3 વર્ષ થઈ જાય ત્યારે તૈયારી મૂકી દીધી હોય. આ તો જે હાલમાં આવી એની વાત છે. અમુક ટીક કર્યા હતા. હા, હું કાલે પેપર સોલ્વ કરાવીશ, બરોબર? એટલે ત્યારે આપણે ચર્ચા કરી લઈશું. હું તમને બતાવીશ. હા, નો ડાઉટ 4-5 ખોટા હશે, પણ એનાથી વધારે ખોટા નહીં. ટીક કર્યા હતા એના કરતા ઊંધા બતાવે. મને નહીં લાગતું કોમ્પ્યુટરમાં ખામી હોય. ટીક કરી હોય જ આવે. હવે તો ટીક કરતા ના આવડી હોય, માઉસમાં ભૂલ હોય. હવે હવે વસ્તુ એ આવે કે તમે એક જ વસ્તુ પાછળ પડ્યા છો હાથ ધોઈને કે એક્ઝામ ક્યારે આવશે. પણ હું શું કહું કે આટલા મહિના થયા, 6-12 મહિના થયા, આ આપણે 104 વેકેન્સીની રાહ જોતા હતા, આપણે એમાંય માર્ક્સ લાવીએ કે નહીં? રાજવીરભાઈ કેમેરો ઓફ બંધ કરજો. ઢીલા દિનેશ કેમેરો બંધ કર માર ભાઈ. ઢીલાભાઈ મહેરબાની કરીને કેમેરો બંધ રાખજો, નહીં તો પરમાનન્ટ બંધ કરી નાખીશ. સંભળાતું લાગતું નહીં ઢીલાભાઈ ને. કાલ સોલ્વ કરાવીશ હું, બરોબર? એની ચિંતા ના કરો. પણ મને એમ કહો કે માર્ક્સ કેમ આવતા નહીં? આટલી મહેનત કર્યા પછી ચલો તમે તો આ S22, S21, S2, S3, S1 શું પાર્ટ 2 માં 110 આવે એવું નતું પેપર? હા કે ના? પાર્ટ 2 માં 100. અરે હું કરાવું પ્લાનિંગ આસિસ્ટન્ટ ની ચર્ચા કરું. પ્રતિક મારા ભાઈ ઘડીક શ્વાસ લે. 1208 ની ચર્ચા કરું છું. પહેલા મને જૂનાનું પતાવવા દે. શું 110 આવેલું પેપર નતું એ રહ્યું પાર્ટ 2? અરે અમુક વિચિત્ર હતું. અમુક કાઢ નાખ્યું, 40 માર્ક્સ નું કાઢ નાખ્યું. અને શું આમાં 35 નતા આવે એમ? અરે 35 ના લાવીશ મારા ભાઈ, 25 લાય બસ. મિનિમમ કટ ઓફ રાખ્યો તો 135 થાય. અરે રમતા રમતા પાસ થવા એવું હતું. પણ નાની નાની ભૂલો કરો એનો તો શું સોલ્યુશન હે? અને હું કહું 22 થયા મેથ્સ ના. ધારો કે પેપર આ રહ્યું, બરોબર? હવે આ ધારો કે જેનું બી પેપર હે, ચલો આ ક્વેશ્ચનમાં કશું હતું નહીં. ચલો પેપર આજે સોલ્વ નહીં કરાવું, નહીતર પાછું તમે કહેશો પેપર હું કાલે જ કરાવીશ. મેં જોયા ક્વેશ્ચન જોયા, મેં એક ક્વેશ્ચન જોયા, બરાબર? ચલો નો ડાઉટ કે અમુક ક્વેશ્ચન થોડાક છે, પણ આરામથી 30 માર્ક્સ તો આરામથી આવે એવા હતા પેલા પેપરમાં. એમાં કોઈ મેથ્સની જરૂર નથી, એમાં લોજિક જ હતું, સિમ્પલ લોજિક હતું. ધ્યાનથી વાંચ્યું તો ખબર પડે એવી હતી. 30 ની જ વાત કરું હું, કોઈ 40 જોઈતા નહીં, ખાલી 30 કહું. રાજવીરભાઈ હું હજી કહું છું, કોઈ મહેરબાની કરીને બીજો ક્વેશ્ચન ના પૂછશો. નવી વેકેન્સીની ચર્ચા હું પછી કરું છું, જૂના ઉપર છું ઘડી. હા, હું કાલ કરાવવાનો પેપર સોલ્વ, પણ પહેલા આની વાત કરું. આમાં માર્ક્સ કેમ નહીં આયા એની તો ચર્ચા કરો પહેલા. આટલી એક્ઝામો જઈ રહી છે વારંવાર, તમે સરકારને ભલે દોષ આપતા હોય, મને ખબર નહીં, કન્ટિન્યુઅસ વેકેન્સીઓ જઈ રહી છે, પણ તો હજી માર્ક્સ સુધારવાનું નામ નહીં. થાય બીજું કઈ થતું કઈ નહીં. થાય એટલું જ છે કે એક્ઝામની ડેટ આવે ને ત્યારે આપણે સિરિયસ થઈએ. ધારો કે હાલ રિઝલ્ટમાં માર્ક્સ નહીં આવે ને એટલે હાલ 15 દિવસ સિરિયસ થઈશું, પછી એક્ઝામની ડેટ ધારો કે 3-4 મહિના સુધી ના આવે એટલે વરે પાછા આળસુ એવા ને એવા, જેવા હતા એવા ને એવા, બરોબર? પછી જયારે એક્ઝામની તારીખ જેવી આવશે એટલે એ વખતે 20 દિવસ હશે. હવે 20 દિવસ વખતે થશે એવું કે ચાલ પાછું ગોતવામાં આવશે કે આઈએમપી કઈ બાજથી કરું. પછી મને મેસેજ કરશે કે ફોન કરશે, સાહેબ કે એસે અને સ્ટીલ છોડી દઈએ ચાલશે? પછી હું જવાબ શું આપું? પછી તો કોઈ જવાબ નહીં. તો નાની નાની ભૂલો આટલો ટાઈમથી તૈયારી કરો તો ભૂલો પડે છે નહીં. એવું તો કઈ જીકે હતું નહીં માં ભાઈ, ટેકનિકલમાં આટલા માર્ક્સ તો આવે એમ હતા. કરાવું કાલ પેપર સોલ્વ કરીએ, જોઈએ આપણે ક્યાં લોચા મારીને આવ્યો.
હવે જો 1208 ની એક્ઝામ તારીખ તો કોઈને ખબર નહીં, પણ એવું વિચારીને તૈયારી કરાય 15 માર્ચ આજુબાજુ એક્ઝામ, ધારો કે મતલબ માર્ચ એન્ડ આજુબાજુ. હવે પછી તમારા મગજમાં ડાઉટ આવશે કે ઇલેક્શન, અમુક લોકોને મગજમાં નકરા નેગેટિવ વિચાર જ આવતા હોય. એમને 15 માર્ચ આપીને તો 10 પ્રશ્નો એરિયા બીજે ક્યાંકથી માહિતી લઈને આવશે કે સાહેબ ઇલેક્શન કે માર્ચના સ્ટાર્ટિંગમાં છે તો એક્ઝામ લેવાશે. વાંચવાના પ્રશ્નો નહીં ગોતે એરિયા, વાંચવાના જવાબ નહીં ગોતે, પણ એ જવાબ ગોતી લાવશે સરકારમાંથી અલગ અલગ જગ્યાથી, બરોબર, કે શું કરવું શું ના કરવું. પણ વાંચવાના જવાબ નહીં ગોતે. એ નહીં ગોતે કે મારે આની અંદર 212 માર્ક્સના પેપરમાં આરામથી 140 આવે એમ હતા, હું આમાં ફેલ થઈ ગયો, મારા આવા સિલી મિસ્ટેક ઘણા એવા હશે, તમારામાંથી ઓલમોસ્ટ એવા હશે જે 120 અટક્યા હશે, અને એમને ખુદને ખબર છે કે 15 માર્ક્સ પોતાની ભૂલના કારણે આપીને આવ્યા. એવું નહીં કે કેન્ડિડેટ નતા, એ ડેફિનેટલી પાસ હતા. 120 માર્ક્સ એ પોતે લઈને આવ્યો છે, 15 માર્ક્સ પોતાની જ ભૂલોને આપીને આવ્યો છે. 15 શું 25 માર્ક્સ હું કહું, એને ખુદને ખબર છે કે હું આ 25 વધારી શકે એમ હતો, બરોબર. સિલેબસ શું હશે, બરોબર, પછી કેટલા લોકોએ એક્ઝામ આપી, કેટલા ગૂગલ ફોર્મ ભરાણા, બરોબર. પણ એ વિચારવા નહીં બેસે કે મારે શું કરવાનું શું નહીં કરવાનું. મારે ભાઈ આરામથી સરકારે પગારે વધારી દીધો, આટલો સારો પગાર કર્યો, 12 થી 13 કલાક આરામથી સારું વાંચી શકાય એમ છે, પણ તોય આંખો ખુલતી નહીં. નવરાત્રી એ કરવી, વર્લ્ડ કપ એ જોવો, બરોબર, બધું જ કરવું હોય, બસ તૈયારી નહીં કરવી. અને બધા બસ એક જ વસ્તુ કે કટ ઓફ ની ચિંતા બધાને, પણ વાંચવાની ચિંતા નહીં થતી કે ચલો 12 કલાક 14 કલાક સ્માર્ટલી સ્ટડી કરું તો માર્ક્સ વધે. તમને પહેલા કીધું હતું મેથ્સ રીઝનિંગ, આ ધારો કે મેથ્સ રીઝનિંગ ના ક્વેશ્ચન હતા, શું જરૂરી છે કે આ ભણવામાં આવ્યા હોય? આ કોઈ ભણવામાં ના આવ્યો હોય ક્વેશ્ચન, આ બેઠો ક્વેશ્ચન ક્યાંય ના આવ્યો હોય, પણ આવા હજારો ક્વેશ્ચન ની પ્રેક્ટિસ કરી હોય ને તો બધા ક્વેશ્ચન બચ્ચા જેવા લાગે, એકદમ બચ્ચા જેવા. આ ક્વેશ્ચન સોલ્વ કરતા હાર્ડલી 10 સેકન્ડ થાય કે ભાઈ 100% સર્કલ હોય, 34% 1700 તો 22% કેટલા 1100, હાર્ડલી 10 સેકન્ડ. નો ડાઉટ તમને ક્વેશ્ચન મોટો લાગતો હશે, કેમ કે પ્રેક્ટિસ નહીં કરી. પ્રેક્ટિસ કરો તો કશું હતું જ નહીં ક્વેશ્ચનમાં, ફિગર પૂરી કરવાની હતી, કરી નાખો ને ફિગર પૂરી, કોણ ના પાડે. આ થઈ ગઈ ફિગર પૂરી, 5 સેકન્ડ થઈ અંદરથી આન્સર ગોતતા. આ પેપર બંધ કરવાની વાત કરે, આ અડધું હતું બંધ કર્યું, હવે કે પાછું ખોલો, પાછા 2 આવે, પાછું ખોલ્યું 2 આવે, થઈ ગયો આન્સર 10 સેકન્ડ. એવું નહીં કહેતો કે મને આવડે તમને નહીં આવડતું, પણ ભાઈ પ્રેક્ટિસ ની વાત હે. મહેનત થઈ હશે, આના પાછળ તમે 500 1000 કલાક આપ્યા હશે, ત્યારે આપોઆપ તમારા બધા ક્વેશ્ચન રમત થઈ જશે, ખરેખર રમત થઈ જશે. આ બધા ક્વેશ્ચન લાઈક આ દેખાણો, આ ક્વેશ્ચનમાં ટાઈમ લાગે એવું હોય તો રાઉન્ડ કરો. તમને પહેલા કીધેલું, જેમાં એવું લાગે કે વિચારવામાં ટાઈમ લાગે રાઉન્ડ કરો, છેલ્લે કરીશ. રાઉન્ડ મતલબ ચલો પેલામાં આવ્યા તો પેનથી લખી નાખો, કોણ ના પાડે. એટલે વસ્તુ શીખવાની છે, બીજું કઈ નહીં. કાલ કરાવું સર હું પ્રિન્સ, વાંધો નહીં, ચિંતા ના કરતો. જોઈએ આપણે ક્વેશ્ચન કેવા છે. તો મેં નહીં જોયું આખું પેપર, તો હા તો નજર મારતો તો એટલે ખબર પડી. એટલે હવે 1208 15 માર્ચ એટલે એટલીસ્ટ 3 મહિના મળે, તો 3 મહિનાનું 10 કલાકનું શિડ્યુલ, હું વધારે કહેતો બી નહીં, મારે 12 14 કલાક જોઈતા બી નહીં, 10 થી 12 કલાકનું શિડ્યુલ વિચારી પ્રોપર સ્માર્ટલી સ્ટડી કરવા વાળો પાસ થશે, બરાબર. રોજના ફિક્સ કરી નાખો કે ધારો કે 8 કલાક ટેકનિકલ કરવું છે, બરાબર, રોજનું 8 કલાક ટેકનિકલ. મેથ્સ રીઝનિંગ મારું બહુ કાચું છે, હું બહુ ઢીલો છું, મેં પ્રેક્ટિસ નહીં કરેલી, બરોબર, મારે એમાં બહુ તકલીફ પડે છે, 3 કલાક હું એને આપીશ. આપવા પડે, કઈ વાંધો નહીં, 3 કલાક આપીશ, રોજના 3 કલાક. 8 ને 3 11, અને 1 કલાક લાઈક બંધારણ કે કરી લીધો, થઈ ગયું 12 કલાકની તૈયારી. ચલો આજે ફ્રેશ થવાની ઈચ્છા છે, બંધારણ નથી કરવું, પ્રોપર શેડ્યુલ બનાવો, કેમ ના આવે માર્ક્સ? ડેફિનેટલી આવશે. પોતાની ભૂલો એક્સેપ્ટ કરો, ગમે તેલા ક્લાસ કરી લો, મેં તમને 1000 વાર કીધેલું છે, ગમે તેલા સાહેબો સારું ભણાવી દેશે, ગમે તેલા ક્લાસ કરી લેશો, ગમે તેલું
પણ છેલ્લે તો પોતાના ઉપર જ આવે કે ભૂલો પડતી હોય તો એને કઈ રીતના સુધારવી. બરોબર. તમને ખબર હે કે આ વળાંક ઉપર 80 ની સ્પીડે વાળીશ તો ગાડી સ્લીપ થશે. એકવાર સ્લીપ થાય ને તો માણસ બીજી વાર એ વળાંકે જાય ને ત્યારે સ્પીડ આપોઆપ 40 ની કરી નાખે. એને ખબર પડી જ જાય કે ગઈ વખતે અહીંયા સ્લીપ થયો હતો. ધારો કે એકવાર એને ધારો કે પેપર આપ્યું, ધારો કે એને 100 ક્વેશ્ચન સોલ્વ કર્યા, ખબર પડી 20 ખોટા પડ્યા, તો 20 ને ઘસી ઘસી લીટા મારી મારીને એવા બનાવી દીધા કે મગજમાં છપાઈ ગયા. 80 તો આવડી જ ગયા હતા અને 20 આ રીતે આવડી ગયા. ખોટા ક્વેશ્ચન ની પ્રેક્ટિસ વધારે કરે માણસ. બરાબર. મેથ્સ રીઝનિંગ આખો હિસાબ જ એવો છે. મેથ્સ રીઝનિંગ વસ્તુ કેવી છે કે નાનપણથી પેલું આપણે ના કહીએ કે લોહીમાં આવે એ ટાઈપની વસ્તુ છે. અમે નાનપણથી પેલી RS અગ્રવાલ કહેવાય કે કોઈ બી બુક ઉપાડ લો, એટલી વાર સોલ્વ કરેલી છે કે આમ હાલતા ક્વેશ્ચન સોલ્વ કરવાની ઈચ્છા થાય. કેમ કે એના વગર તો ઉદ્ધાર જ નહીં. આ તો બરોબર કે તમે ડિપ્લોમા વાળા છો કે જે બી છો, કોલેજના પ્લેસમેન્ટમાં કમ્પલસરી એપ્ટિટ્યુડ તો એક પાર્ટ કહેવાય. એપ્ટિટ્યુડ વગર તો તમે આગળ બી ના જઈ શકો. પહેલો રાઉન્ડ જ એપ્ટિટ્યુડ નો કહેવાય. હિરન અલગ અલગ નહીં ખબર, આ બધાનું કટ ઓફ લખ્યું. ઉપર વાળું કટ ઓફ જે દેખાય છે એ ફિક્સ કટ ઓફ. ભગવાનની કૃપાથી જો ઇરિગેશન, RMB કે GWSSB નું રિઝલ્ટ આવી જાય તો નીચે વાળું કટ ઓફ ઓછું થઈ જશે. મતલબ 5 થી 7 માર્ક્સનું કટ ઓફ ઓછું થઈ જશે. ઓકે. જો પહેલી વાત કરું તો સારામાં સારી જોબ AA ની, એના પછી મ્યુનિસિપલ હાલ જે લેવાઈ ગઈ એની અંદર વાત કરું. બરાબર. અને પછી કોઈ કોર્પોરેશન. બરાબર. આ જે છે એ છે. મારે એવું નહીં કે ભાઈ આમાં જાય કે આમાં જાય. આ જે છે એ ફેક્ટ કીધું. ને કોર્પોરેશનમાં બી પહેલું SMC, પહેલું AMC પછી SMC. વર્ક આસિસ્ટન્ટ એની નીચે આવે મારા ભાઈ. પગાર તો પગાર જ કહેવાય ને યાર, એમાં તો કે વાત જ છે. પગારમાં તો વાત કરવાની જ ને. ફેક્ટ વસ્તુ પેલા 26,000 અને આમાં 50,000. ખોટું કમ્પેરિઝન જ ના હોય. જો 355 ના રિઝલ્ટ ની તો વાત જ નહીં કરવાની. જો કોર્ટ કેસના જવાબ માટે મારા જોડે કોઈ આન્સર નહીં, પિટિશન માટે મારા જોડે કોઈ આન્સર નહીં. મારા જોડે તો ખાલી આન્સર તૈયારી બાબતે હશે. તમે કહેશો કે સ્માર્ટલી કઈ રીતના તૈયારી થાય તો એના જવાબ મળશે. ભૂલો કઈ રીતના સુધરે તો પ્રેક્ટિસ થી. બરોબર. તમને તમે ભલે મારી જોડે બોલાવો કે બીજા કોઈ સાહેબ જોડે બોલાવો, તમને 100% ખબર કઈ રીતના તૈયારી કરવાની. પણ વસ્તુ કેવી છે તમારામાંથી જ. હવે ધારો કે મારા નામ નહીં બોલવું, 3-4 જણા અંદર રોવે કે માર્ક્સ નહીં આવતા પ્રેક્ટિસ, પણ આ સુધીનો રેકોર્ડ છે કે હું ગમે ત્યારે મેસેજ કરું ગ્રુપમાં કે ગમે ત્યારે, એ 24/7 ઓનલાઈન હોય. એટલે પછી આપણને અંદરથી વિશ્વાસ હોય માણસ 24 કલાક નવરો છે તો એના જોડે શું કામ આશા રાખીએ. તમને ખબર હે, તમે ઓળખતા જશો. બરોબર. નામ કોઈનું લેવાની જરૂર નહીં આપણે, તમે ઓળખો જ છો બધાને. પહેલો જ કોન્સેપ્ટ હતો જ્યારે તૈયારી ચાલુ કરી ત્યારે જ વાત થઈ હતી. ઇન્સ્ટા ફેસબુક ઝીરો કરવાનું હોય ને WhatsApp નો ઉપયોગ એટલો જ કરવાનો હોય ખાલી ને ખાલી ડાઉટ પૂરતો. પણ હાલતા ગ્રુપમાં ઓનલાઈન હોય, ટેલિગ્રામમાં ઓનલાઈન હોય, લડવા માટે ઓનલાઈન હોય, અને પછી લડવા આવે કે મારા 10 માર્ક્સ ઓછા પડે. મારા ભાઈ તારો ટાઈમ બીજે ક્યાંક ડાયવર્ટ થાય છે, એક્સેપ્ટ કરવું પડશે. બરાબર. આ ફાઇનલ મેરિટ લખ્યું મેં, પ્રોવિઝનલ નહીં લખ્યું. પ્રોવિઝનલ ડેફિનેટલી નીચું જ આવશે. સ્ટાર્ટિંગમાં જે લેશે એ 125 વાળા જ આવશે. પણ 2 ગણા લે પછી પાછળથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઓછા કરીને જે કરે ને એ કટ ઓફ લખ્યું. કરું માર ભાઈ. આગળ હું વાત કરું નવી એક્ઝામની. હું જૂનાની વાત કરતો હતો પહેલા. બરોબર. હવે ચલો નવાની વાત કરીએ. કટ ઓફમાં કોઈ ડાઉટ? પહેલા કટ ઓફના ડાઉટ પૂછી લો તો હું આગળ જાઉં. 1208 ની ચર્ચા આગળ કરું છું. પહેલા કટ ઓફમાં કોઈને ડાઉટ છે? ST માં શ્યોરલી 84+ નહીં જાય. માણસો જ નહીં, કેન્ડિડેટ જ નહીં અવેલેબલ. એટલા હેન્ડીકેપ બાબતે કોમેન્ટ નહીં કરું, કેમ કે હેન્ડીકેપનું જો પ્રોપર સર્ટિફિકેટ હશે તો હેન્ડીકેપનો જોબ મળી જ જશે, કન્ફર્મ મળી જશે, કેમ કે હેન્ડીકેપની એટલી સીટો છે. રાજ કહું તો છું યાર, વેઇટિંગ 126 ચાન્સ. આવા ક્વેશ્ચન ના પૂછીશ. મને જે કટ ઓફ લાગતું હતું એ લખ્યું.
વેઇટિંગ નો મતલબ તને એ જ કીધું, ઇરિગેશન, આરએમબી કે જીડબ્લ્યુએસએસબી ના સ્ટુડન્ટ નું ઇન્ટરવ્યુ લેવાઈ જાય ને જોબ મળી જાય તો જ તમારી પ્રાર્થના ફળે કે તમને જોબ મળે. સુધારા પછીનું જ કટ ઓફ આવ્યું. સુધારા કરાઈને તમે 3 માર્ક્સ વધારી લેતા હોય તો વેલ એન્ડ ગુડ. અને ઇન્ટરવ્યુ લાગે છે ઇરિગેશન નું, મતલબ ફેબ્રુઆરી એન્ડ થી ઇન્ટરવ્યુ ચાલુ થાય એવું લાગે. મતલબ ઇરિગેશન ની ફેબ્રુઆરી એન્ડ આવી શકે અને આરએમબી અને જીડબ્લ્યુએસએસબી નું માર્ચ એપ્રિલમાં આવી શકે. આ ઉપરનું જે રેડ પેન થી ડાર્ક કર્યું એ મેરિટ લાગે છે. અને જો ઇરિગેશન, આરએમબી કે જીડબ્લ્યુએસએસબી નું ઇન્ટરવ્યુ લેવાઈ જાય અને કેન્ડિડેટ એમાં ટ્રાન્સફર થઈ જાય તો D2D વાળા ઓછા થાય, જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આમાં કરાવવા ના આવે તો તમારું 5 થી 7 માર્ક્સ કટ ઓફ નીચું જઈને 125 આજુબાજુ આવી શકે છે. ઓકે, ક્લિયર છે? રિઝલ્ટ ક્યારે આવશે એ પ્રશ્ન ના પૂછશો. હંસાબેન, ભરતભાઈ પરમાર. અને એ તો હું ખાસ કહું છું, જે ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ જાય મહેરબાની કરીને અહીંયા હળી કરતા જ નહીં. જેટલાનો બચે એટલાનો સમય. એટલે એ જ વસ્તુ હવે લાઈક શુભમભાઈએ કીધું, ઘણું સારું કીધું, પણ વસ્તુ એ જ છે કે શુભમભાઈ બી સીધી વસ્તુ છે કે આનું રિઝલ્ટ આવી જાય ધારો કે 15 દિવસમાં, ઇરિગેશન નું ઇન્ટરવ્યુ ના આવે તો ડેફિનેટલી આનું વેરિફિકેશન કરાવે. એટલે બસ હું એ જ કહું છું. એવા ઘણા બધા સ્ટુડન્ટ છે, કે જે જો ધારો કે ઇન્ટરવ્યુમાં નીકળી જાય ને તો આમાં કટઅપ ખરેખર ઓછું થઈ જાય, 7, 8, 9 માર્ક્સનો ગેપ આવી જાય. પણ હવે તમારા નસીબનો ખેલ છે કે શું થાય શું ના થાય. પણ તો બી તમે એવું માનીને ચાલી શકો 125+ વાળો જોબની આશા રાખી શકે, વેઇટિંગ વાળો બી આશા રાખી શકે. અને આની અંદર 105+ વાળા આશા રાખી શકે ડેફિનેટલી, વેઇટિંગ ખુલ્યા પછી એટલાની જોબની આશા રાખી શકે. પણ પહેલા રાઉન્ડની અંદર મેલ ને ફિમેલ નું મેં કહી દીધું. ઓકે, ઠીક હે. ચલો આગળ 1208 ની વાત કરીએ. એક સેકન્ડ, બીજું રેકોર્ડિંગ કરી નાખો. કટઅપ બાબતે કોઈને ડાઉટ હોય તો મને પર્સનલમાં મેસેજ કરી દેજો, બરોબર?